તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, આપણે આજે આ જગ્યા ઉપર આવી અને સરસ મજાના મહાદેવના દર્શન કર્યા અને બાજુમાં મોટો બધો ડેમ આવેલો છે તેના પણ તમને દ્રશ્યો બતાવ્યા. અને આ જગ્યા ઉપર જે કાંઈ મહત્વ હતું, જે મહાદેવનો ઇતિહાસ હતો, અહીંના જે આપણે બપોરે દાદા ભેગા થયા હતા એની સાથે આપણે ચર્ચા કરી, એની સાથે સત્સંગ કર્યો, જે કાંઈ માહિતી હતી દાદાએ આપી. અને એ સિવાય આજે આપણે અહીંયા રોકાવાનો એક મોકો મળ્યો છે અને સાત્વિક ભોજન એમ કહેવાય કે ફણસ, જે મેં તો પહેલી વખત એ પ્રસાદમાં આજે ગ્રહણ કર્યું અને ખૂબ મજા આવી. અને ગામ સેવકો જે અહીંયા અત્યારે મંદિરે ભેગા થયા છે, ખૂબ આનંદ આવ્યો. તો અત્યારે બધાનો એક પછી એક આપણે પરિચય લેશું અને જે આ મંદિરે કેટલો સમયથી આવે છે અને એને મહાદેવના કેવા પરચા કે અનુભવ અને કેવી ભક્તિ, તો એને કેવો કયા આનંદ આવે છે, તો બધા પાસેથી આપણે થોડી માહિતી લેશું. તો મહાદેવ મહાદેવ મહાદેવ. તો પેલા તો બધાને મારા તરફથી મહાદેવ. બાપુ મહાદેવ. તો પેલા તમારું નામ, ગામ અને નામ હરિભાઈ કાનાભાઈ વાળા પીછવા. હા. અને હું અહીંનો રહેવાસી છું. બરોબર છે. અને અમારા ગામના આ મંદિર છે ચંદ્રેશ્વર મહાદેવ. હા. પછી અહીંયા અમારી જે શિવલિંગ છે એ સ્વયંભૂ લિંગ છે. બરોબર છે. ઉત્પત્તિ થઈ ગયેલી, કોઈ સ્થાપના કરેલી છે નહીં. બરોબર. અને અમે આ બધા ગામના લોકો અહીંયા રોજ સાંજે આવીએ છીએ, બેહીએ, ભજન કરીએ, કોઈ ભોજન પણ કરીએ છીએ, સેવા પૂજા કરીએ. બાપુને એવું લાગે તો બાપુને હારે મજા સત્સંગ કરીએ અને અહીંયા રોજ આવીએ છીએ અમે. અને અહીંયા પણ બહુ આનંદ આવે છે. અને અહીંયા બહુ એટલે બહુ અતિ ક્યાંથી લોકો આવે છે દર્શને. પછી અહીંયા કોઈ હવન કરવા આવે છે, કોઈ લગ્ન પણ કરવા આવે છે. બરોબર છે. ને કાંઈ પણ કોઈ કાર્ય હોય, કોઈને પિતૃ કાર્ય હોય, એ પણ અહીંયા કરવા આવે છે. ક્યાંથી લોકો આવે છે. પછી અહીંયા કોઈને રોકાવું હોય તો પણ રોકાવાની સુવિધા છે. નાવાના બાથરૂમ છે, સુવા માટે રૂમો છે, પછી સંડાસ બાથરૂમ છે, બધું કોઈ જાતની અહીંયા ઓલી અડચણ છે નહીં. રસોઈ માટે રસોઈ રૂમ છે. કોઈ માટે રોકાવું હોય તો ફેમિલી સાથે રોકાઈ પણ શકે. બરોબર. આને સાથે હું વિરામ લઉં છું. હા, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. તો હવે આપણે આ બાજુ વડીલનો પણ પેલા અભિપ્રાય લેશું. ભુવનભાઈ. મારું નામ ભવનેશ વિષ્ણુદાસ પમનાણી. હું ગીરગઢડાનો રહેવાસી છું. છેલ્લા 1 વર્ષથી હું આવું છું. મને બહુ આનંદ આવે અને સ્વયંભૂ લિંગ છે, જગ્યા બહુ મસ્ત છે. એ હિસાબે અમે આવીએ છીએ, સેવા કરીએ જે અમારાથી થાય. હા, એ તો બરોબર. હા, જે સેવા થાય એવું કરીએ. બાકી તો બધી હા, મહાદેવ. મહાદેવ. તો દાદા તમારું નામ? મારું નામ જોરુભાઈ ભીખાભાઈ સરવૈયા, પીસવા ગામનો જ રહેવાસી છું. ચંદ્રેશ્વર મહાદેવ, ચંદ્રકાંત તળાવ અને ચંદ્રભાદા નદી. લોકો આજે અમારા બુઢિયા વાતું કરતા કે ઇન્દ્રની પરી પણ અહીંયા નાવા આવતી આની નીચે. અને જ્યારે તળાવ છલકીને જ્યારે પાણી જાય ત્યારે ખૂબ જ પબ્લિક અહીંયા આવે. અને હવે પબ્લિકને હવે જાણ પડવા મળી કે અમારું ગામ ગરીબ છે, એટલે કોઈ અમે પહેલા કાંઈ મેળવી નતા શીખ્યા. હવે આ મોબાઈલ સિસ્ટમથી બધાય લોકોને જાણ થઈ. જાણ થતા મોબાઈલથી ઘણા ખરા ખૂબ લોકો અહીંયા દર્શને આવે. બરાબર. અને અમે ગરીબ છીએ છતાં પણ ભગવાનની ઉપર અમને ભરોસો છે, વિશ્વાસ છે. અમારા બાળ બચ્ચા આજે ક્યાં લગન ભણે છે એને ભરોસે, અને એ અમારું ગાડું હાકે. જય ચંદ્રેશ્વર મહાદેવ. મહાદેવ. તો હવે વાળા આમભાઈ બાબુભાઈ, ગામ પીસવા, અહીંના જ રહેવાસી છે. અને આ મંદિર અમારું જે ગામનું પીસવા ગામનું મંદિર છે, એટલા માટે તેને બધા સેવા પૂજા કરવા આવે ગામના. સવારે 2 ટાઈમ અને સાધુ હોય એની પણ સેવા કરે. જે કોઈ મહાત્મા આવે હા, બને એટલી સેવા કરો. બને એટલી સેવા કરીએ. દાદાના કોઈ પરચા કે કોઈ અનુભૂતિ થઈ હોય એવું ખરું કઈ? પરસા ઘણા છે દાદાના. અહીંના મારા જ દાદા હતા પેલાના, એ આ દાદાએ એને જ પરસો આપ્યો હતો. બરોબર. એક હાલીદરના કેવા દાદાનું નામ હતું? હા, મેઘજી બાપા નામના હતા. એ ગોર દાદા હતા.
અહીંયા આવી ભંગેશ્વર આવે પછી મારી વાડીએ આવે અને મારા દાદાના બાપા એટલે એને ત્યાં અહીંથી આવીને ત્યાં સાંડલો કરે અને મારા દાદાના બાપા છે ઈ દાદાને રૂપિયો આપે. હવે એક સમય એવો હતો કે મારા દાદાના બાપા છે એને જવાનું થયું બહાર ગામ, બરોબર, અને આ દાદા આવી અને ન્યા આવ્યા અને મનુ બાપા હતા ને એનું નામ હતું મનુ બાપા, ઈ ન્યા વાડીએ નતા ને આ દાદા સાંડલો કરવા આવ્યા તો મનુ બાપા ન્યા વાડીએ હતા અને બીજે દિવસે સાંડલો કર્યો, રૂપિયો આપ્યો, એ રૂપિયો આપી અને દાદા વૈયા ગયા. બીજે દિવસે પાછા સાંડલો કરવા આવ્યા તો કે બાપા તમને કાલે રૂપિયો આપ્યો હતો, બરોબર, તો કે કાલ હું અહીંયા હતો જ નહીં. બોલો, આ રીતની ખબર પડી. આવા પરસા ઘણા છે એવા કે અનેક પરસા છે એની તો આપણને ખબર ન હોય, આપણે નવી પેઢી છે એટલે અનુભવ આપણને જેટલો છે એટલો કીધું. જય મહાદેવ. મહાદેવ મહાદેવ. તો તમારું નામ? મારું નામ રાઘવભાઈ કુરજીભાઈ, ફાટસર ગામ મારું. આ જગ્યા ભંગેશ્વર મહાદેવ જગ્યા બહુ વિશાળ છે. આજે હું પેલો વહેલો જ અહીંયા આવ્યો છું, પહેલી વાર જ આવ્યો? પહેલી જ વાર. જગ્યા બહુ વિશાળ છે. કેવો આમ અનુભવ કેવો કર્યો? અનુભવ એટલે બહુ સારો એમને. હા, અને શંકર દાદાની જગ્યા બહુ સારી જગ્યા છે, જોવાલાયક સ્થળ છે, દર્શન કરવા લાયક. કોઈ છે ઈ ભેગી આમ કઈક ને કઈક અનુભૂતિ થઈ છે ને. જગ્યા બહુ વિશાળ છે. આ ભલે ભલે. મહાદેવ. રહ્યો નહીં નજીક. તો મહાદેવ, મહાદેવ. તમારું નામ? મારું નામ પાસુભાઈ, ગામ પીસવા. અને આ કુદરતી તળાવ છે. કુદરતી તળાવ. કુદરતી તળાવ છે. કોઈ સરકારનો પુલ બાંધેલો નથી, ઓટોમેટિક ફરતી ખાધી ખાધીને ખાધી. અને અહીંયા ચંદ્રેશ્વર મહાદેવ છે અને ત્યાં ગાયકવાડ સરકારે ખાધી કાપી અને ઓગન બનાવેલો છે. શ્રાવણ માસ આવે કે કોઈ ચોમાસું આવે ત્યાંથી પાણીનો ઓવરફ્લો થાય અને એ મંદિરને પાણી આંટો મારીને જાય. બરોબર. ઓવરફ્લો થાય. ઓવરફ્લો થાય એટલે મૂળ ચંદ્રેશ્વર મહાદેવ. હવે ભંગેશ્વર નામે ઓળખાય તો બીજું નામ કેમ? એનું કારણ કે મંદિરની બાજુમાં જે તે સમયે મંદિર નહોતું અને બાજુમાં એક આંબલી હતી ઓલી, અને શિવલિંગ ખુલ્લું હતું, મંદિર નહોતું. અને પુરાણી શિવલિંગ છે. કોણે સ્થાપના કરી કોઈ અમારા વડવાઓને ખબર નથી કે કોણે સ્થાપના કરી. એ અમારા વડવાઓના વડવા વયા ગયા, કોઈને ખબર નથી. આજુબાજુના ગામનાઓને ખબર નથી કે કોણે શિવલિંગની સ્થાપના કરી. બરોબર. પછી ઈ આંબલી હતી શિવલિંગ માથે અને ઉનાળાનો સમય હતો, આંબલી પોલી હતી અને એમાં એક મધ બેઠું હતું. એટલે કોઈ મધ પાડવા આવ્યું, એટલે મધ ને પાડવા માટે એક તાપ કર્યો, એટલે આંબલી હળગી, મધ પડી ગઈ. એટલે આંબલી હળગતા એમાં મધ જે હતો ઓલું આંબલી હળગી એટલે એમાંથી એક ખાંગડો પીડ્યો શિવલિંગ માંથી. એટલે દરેક શિવલિંગને ખાંગડો પડતા એ શિવલિંગ ખંડિત થઈ ગઈ એટલે ભંગેશ્વર નામ પડ્યું. બરોબર. મૂળ ચંદ્રેશ્વર મહાદેવ. ખંડિત થઈ ગયા એટલે પછી નામ બદલી ગયું ને ભંગેશ્વર. ભંગેશ્વર નામે એ રીતે ઓળખાય. બાકી મૂળ નામ ચંદ્રેશ્વર મહાદેવ. ચંદ્રભાગા નદી અને બાજુમાં જે સૂર્યકુંડ છે એ પુરાઈ ગયા, ત્યાં ભગવાનનું પર્યું નાવા આવતું. જય ભોલેનાથ. જય ભોલેનાથ. ખૂબ ખૂબ તમારો આભાર. સરસ મજાનો દાદા વિશે ઇતિહાસ કીધો તમે. તો દાદા તમે વધારે, તમારી ઉંમર કેટલીક છે? મારી ઉંમર તો 60 વર્ષ જેવું થયું છે ભગવાન. બરોબર. તો તમારું નામ ને ગામ? મારું નામ બાલાભાઈ દાનાભાઈ ભરવાડ મોટાભાઈ માલધારી. મારું ગામ છે ફાટસર. હું તો આ ભવનેશભાઈ જેવા કોઈ સાધુ સંતોના અનુભવે મને અહીંયા દર્શન કરાવ્યા આ સ્થળના,
હા. તે પછી બહુ આનંદ આવ્યો, બહુ હમ. મોજ આવી, સંતવાણી કરી, ભજન કરી, કીર્તન ગાઈ, હા, હા. આવી તો આનંદ આવે અને એકાબીજા આનંદ કરાવે. સાધુ સંતો આ હા. જોરુભાઈ, લાલભાઈ એની બધાની હારે ઓળખાણ થઈ હમ. અને અહીંયા આવતા જતા રહ્યા. તે પછી અમને બહુ આનંદ આવે છે અને અહીંયા આવીએ એટલે અમને એમ થાય કે આપણે જવું નથી, આવું સ્થળ છે, એકદમ આવું શાંત ભોળાનાથ નું મંદિર વાતાવરણ. છે. હા, હા. હા, એટલો અનુભવ છે આપણને ભગવાન. ના, પણ ના. મોટો ઉપકાર ભવનેશભાઈ નો, એને આ જગ્યાના દર્શન કરાવ્યા અમને. હા. અને એને તો મારો બહુ ઉપકાર કર્યો. કુંભના મેળામાં ફેરવો, જાત્રાઓ વાહ, વાહ. કરાવી, જ્યાં સાધુ સંતોનો જ્યાં મિલાપ કરાવ્યો, હા, કોઈ હા. દેવ દર્શન નો, તો એ મોટો ઉપકાર ભવનેશભાઈ નો છે મારી ઉપર ભગવાન. વાહ, વાહ. મહાદેવ. મહાદેવ મહાદેવ. તો ભાઈ અત્યારે આપણે જે સાત્વિક ભોજન અહીંયા આપણે લીધું, જે ફણસ નું શાક, મેં તો પહેલી વાર જ આજે આ આશ્રમમાં પ્રસાદ રૂપી લીધું છે. અને એ બનાવેલ હતું આપણા ભાઈ, શું નામ તમારું? મકવાણા લાલજીભાઈ કેશુભાઈ, ગામ બરોબર. પીછવા. હા, હું હા. અહીંનો સ્થાનિક રહેવાસી છું. હા. ક્યારેક ક્યારેક બનાવીતા રહીએ એટલે ના, આવડે ના, છે બહુ થોડું, મસ્ત બરોબર. ખરેખર. હા. સારું બને ને ખરાબ બને, એવું નથી કે સારું જ બનાવી આશ્રમમાં શકીએ. કોઈ વસ્તુ ખરાબ આશ્રમમાં ના હોય એટલે થાય. એ હા. પ્રસાદ સારો જ બને સારો જ એમ. બને. ને મારા દાદા અહીંયા જિંદગી કાઢેલી છે, બરોબર. આ હમ. ભંગેશ્વર જ રહેતા ને આ વારસાગત મેં સંભાળ્યું એવું કહી તો હાલે. બરોબર. ને આ સેવા પૂજા કરીએ ને આનંદ કરીએ. એ જય તો એક ચંદ્રેશ્વર નસીબની વાત મહાદેવ. છે. આવા આશ્રમમાં ખાસ કરીને તો સેવા કરવાનો જે મોકો મળે ને, હા હા, એ તો એનો કિસ્મત આનંદ વાળી જ વાત છે. અનેરો આનંદ હોય છે. જય ચંદ્રેશ્વર મહાદેવ. મહાદેવ મહાદેવ. તો મહાદેવ, મહાદેવ તમારું નામ? મારું નામ વિક્રમભાઈ નાથાભાઈ રબારી, ગામ? ગામ પીછવા. હા, હા. અહીંયા સાંજ સવાર આવીએ, બાપુની સેવા કરીએ, ભંગેશ્વર બાપાની સેવા કરીએ. બરોબર. કોઈ મહેમાન આ ચા પાણી બનાવીને પાઈએ ને એવું બધું કરીએ. હા, હા. જય મહાદેવ. મહાદેવ મહાદેવ. આ કૂતરા વિશે કહેજો બે એક શબ્દ. તો મિત્રો, અત્યારે અહીંયા મોટી ઉંમરના એક દાદા પણ આપણી સાથે અહીંયા છે. આપણે જે આ કાર્યક્રમ કર્યો, તો તમારું નામ દાદા? મારું નામ રામભાઈ આહિર, ગામ કોદિયા. હા, હા. અવારનવાર સાધુ સંતોને પ્રેમની હિસાબે અમે આવ્યા કરીએ મહાદેવના દર્શન કરવા ને બીજું ત્રીજું. મને બહુ આનંદ આવે છે. એવી જૂનવાણી જગ્યા છે કે જ્યાં ગયા જેવું છે, એવી વસ્તુ છે અહીંયા. શાંતિનો અનુભવ હા, કરાવે. શાંતિનો અનુભવ થાય છે. જય મહાદેવ. મહાદેવ મહાદેવ. અત્યારે આપણા કાર્યક્રમમાં ભૂદેવ પણ સામેલ હતા. તો આપણે આ જગ્યા વિશે ખાસ કરીને તો આપણને ભૂદેવ પાસેથી ઘણું બધું જાણવા મળવાનું છે. તો આપણે ભૂદેવને પ્રાર્થના કરશું કે આ મહાદેવ વિશે અને આપને ઘણું બધું એવું જણાવે. તો મહાદેવ, ભૂદેવ. મહાદેવ મહાદેવ. તો પેલા તમે તમારું નામ થોડુંક છેટું રાખજો. મૃત્યુંજય મહાદેવમ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. મારું નામ દીક્ષિત વિનોદકુમાર જીવનલાલ, ગામ ખીલાવડ. હું આજ રોજ આમ તો અવારનવાર ભંગેશ્વર મહાદેવના દર્શન કરવા આવું છું, પણ અતિ પ્રાચીન આ જગ્યા એવી છે કે અહીંયા આવવાથી શાંતિનો અનુભવ થાય, ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધે અને લિંગનું સ્વરૂપ પણ અતિ પવિત્ર અને ઉત્તમ છે. આપણને દર્શન કરવાને લાયક એવું આ સ્થળ છે. એટલે અહીંયા આવ્યા પછી આપણને આત્મ શાંતિ થાય અને મન એકાગ્ર બને એવું આ સ્થળ છે. બોલો ચંદ્રેશ્વર મહાદેવ કી. તો ભૂદેવ, તમે પણ થોડીક મહેરબાની કરજો અને મહાદેવ વિશે અને તમારો થોડોક પરિચય. મહાદેવ મહાદેવ. આજરોજ ચંદ્રેશ્વર મહાદેવ કે જેના દર્શન માત્રથી પુણ્યની પ્રાપ્તિ થાય, પ્રકૃતિના ખોળામાં એકદમ શાંત વિસ્તાર જેને કહી શકાય એવા તળાવના કાંઠે ભગવાન મહાદેવ સાક્ષાત ચંદ્રેશ્વર મહાદેવ બિરાજમાન છે. આજે તેનું દર્શન કરી અને આપણા દરેકના જીવનમાં જે ધન્યતા અનુભવી શકાય એવા મહાદેવ એમના દર્શન કર્યા. આ જગ્યાની અંદર અવારનવાર ભગવાન મહાદેવના અભિષેક, વિશેષ પૂજાઓ, બરફની પૂજા, ઘીની પૂજા, બિલ્વપત્રથી પૂજા
આવી નાના મોટા પ્રકારની પૂજાઓ થતી રહેલી છે. શ્રદ્ધાળુઓ ઘણી બધી જગ્યાએથી દર્શનાર્થીઓ અને પૂજા કરવા માટે અહીંયા લોકો આવે છે. ભગવાનની પૂજા કરી અને પોતાના જીવનમાં એ ધન્યતા અનુભવે એવા આ મહાદેવ, ચંદ્રેશ્વર મહાદેવ, કે જે દરેક જીવની મનોકામનાને પૂર્ણ કરવાવાળા એ મહાદેવના સાનિધ્યમાં આજે દર્શનનો યોગ બન્યો અને અહીંયા ભગવાનનો પ્રસાદ, રાત્રિ ભોજનનો પ્રસાદ પણ લીધો અને ભગવાનના દર્શન કર્યા. બધા જ લોકો આ મહાદેવના દર્શન કરવા માટે પધારો એવી ભાવના સાથે બધા જ ભક્તોને જય મહાદેવ, જય મહાદેવ. તો આવી સરસ મજાની ભૂદેવે આપને માહિતી અને ખૂબ આનંદ કરાવ્યો. આપણી આ જે પ્રસાદ લીધો ત્યાર પછી અત્યારે સત્સંગમાં પણ ભૂદેવે એનો સમય આપી અને જે કાંઈ આપને શબ્દ કીધા વાણીરૂપી, ખૂબ મજા આવી, આનંદ આવ્યો. તો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ભૂદેવ. હવે ખાસ કરીને તો મિત્રો આ જગ્યા ઉપર જે પેલા મહંત હતા, જે અત્યારે દેવલોક પામેલા છે, અને એને લઈને તિથિનું આયોજન ખૂબ સરસ મજાનું કરવા માટે અત્યારે ઉપસ્થિત થયેલા સેવાભાવી લોકો ખાસ કરીને તો એટલા માટે જ ભેગા થયા હતા. તો એને લઈને પણ આપણે થોડીક વાતચીત કરીએ. તો આપણા કાશીગીરી બાપુ, મહાદેવ બાપુ, તો બાપુના હિસાબે જ આપણે આ મહાદેવના આજે દર્શન કરી શકાશી અને અહીંયા પહોંચી શકાશી. અને ખાસ કરીને જે તિથિનું આયોજન કરેલું છે તો એના વિશે, અને બાપુને તો આપણે ઓળખીએ જ છીએ, પણ તોય છતાંય આપણે ઘણા નવા લોકો હોય તો એને બાપુનો પરિચય કરાવું અને જે કાંઈ આયોજન છે બાપુ એના વિશે જણાવજો. બોલો ચંદ્રેશ્વર મહાદેવ કી જય. આજ રોજ ભંગેશ્વર મહાદેવ ના મંદિરે હું આવ્યો ને લાંબો સમય નથી થયો, હજી મહિનો એક જ થયો છે, પણ આપણને ગામનો સાથ સહકાર ને સપોર્ટ બહુ સારો છે. એ નિમિત્તે આપણે અહીં બાપુની તિથિ ઉજવવામાં આવી છે, રાખી છે તિથિ. અને મેન પ્રસાદી બાપુની આ ભૂરો કૂતરો છે અમારો. હો, બાપુ દેવ થઈ ગયા ને 12 મહિના થયા. 12 મહિના હું ત્યાં જીગાને હાસવી ત્યાં કૂતરાએ હાસવી છે. બાપુનો મેન સમાધિ સેલો ગણો કે જે ગણો એ આ છે, આ પ્રસાદી બાપુની છે. અને અત્યારે હું પણ એને હાસવું છું. હું ભીખોરો પણ એને ખવડાવું છું. બોલો ચંદ્રેશ્વર મહાદેવ કી જય. તો મિત્રો અહીંયા જે પેલા સંત હતા એ લગભગ 107 થી 8 વર્ષની ઉંમર હોય છે ને. હા, 107-8 વર્ષ સુધી આ જગ્યા ઉપર અંદાજે 10 વર્ષ અહીંયા, છેલ્લા 10 વર્ષ આ જગ્યા ઉપર એને કાઢેલા છે. અને 108 વર્ષ જેવી એની ઉંમર હતી જ્યારે એ દેવચરણ પામેલા હતા ત્યારે. અને બાપુનું નામ છે બ્રહ્મલીન મહંત શ્રી સુકટ બાપુ ઉદયપુરી બાપુ, ગુરુ શ્રી લક્ષ્મણપુરી બાપુ. તેની પુણ્યતિથિ 14/4, બરોબર ને, 14/4 આવતી જ પુણ્યતિથિ ગામ લોકો જે આજુબાજુના છે અત્યારે હાલ તમે જોઈ શકો છો. અને ઘણા બધા સેવકો છે અત્યારે હાજર નથી, ત્યારે હશે ત્યારે તેની પણ આપણે મુલાકાત લેશું. અને ગામના આ જે સેવકો છે તેના તરફથી આ તિથિને બને એટલી સારી અને ભજન સત્સંગ જેટલું બને એટલું ભક્તિ ભોજન જેટલું લોકોથી થશે એટલી સેવા કાર્ય કરવાના છે બાપુની તિથિમાં. તો જે લોકો આજુબાજુમાં વિડીયો જોતા હોય તો ગામ લોકોથી ભાવભર્યું આમંત્રણ છે, બરોબર ને. તો જે કોઈને બાપુની તિથિમાં આવવું હોય, દર્શન કરવા હોય એ આવી શકે છે. 14/4, બરોબર ને તારીખ. 14/4 બાપુની તિથિ ઉજવવામાં આવવાની છે. પહેલી તિથિ છે બાપુની 2026 સાલ. અને હાલમાં આપણે કાશીગીરી બાપુ આ આશ્રમને સંભાળી રહ્યા છે અને એના હસ્તકે આ બધું કાર્યભાર સંભાળવાના છે. તો અત્યારે બસ આટલું. અને તે દિવસે પણ વિડીયોના માધ્યમથી બને એટલા દર્શન અને જે કાંઈ અહીંયા કાર્યક્રમ હશે તેના પણ હું તમને ઘર બેઠા વિડીયોના માધ્યમથી દર્શન કરાવીશ, આનંદ કરાવીશ. અને શક્ય હોય તો રૂબરૂ આવી
અને દર્શન કરજો અને તિથિમાં તમે પણ જોડાઈ અને લાભ લેજો. અને ખૂબ સરસ મજાની એકદમ શાંતિવાળી આ જગ્યા છે. અહીંયા પગ મૂકતા જ અલગ જ અનુભૂતિ તમને અહીંયા થશે અને ખૂબ સરસ મજાના મહાદેવના જે મોટી બધી શિવલિંગ છે તેના પણ દર્શન થશે. અને ગામ લોકો જેના અહીંયા કાંઈ અનુભવ છે, પરચા છે, એના પણ સત્સંગ તમને કરવા મળશે. તો મળશું આપણે એ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી, જય ગિરનાર. મહાદેવ મહાદેવ.